આજના યુગમાં અનેક પ્રકારની છેતરપિંડી થતી જોવા મળે છે। હવે ઇન્ટરનેટ યુગમાં ડિજિટલ ચીટિંગ પણ થતી હોય છે, પરંતુ બોટાદમાં એક અજીબોગરીબ છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જે સાંભળીને પ્રથમ દ્રષ્ટિએ વિશ્વાસ જ નહીં કરી શકો। લગ્નસરાની મોસમમાં અનેકવિધ સમાજ અને સંસ્થાઓ સમૂહ લગ્નના આયોજન કરતી હોય છે। આવું જ એક સમાજ આજે બોટાદ ખાતે કરવામાં આવ્યું, જ્યાં લગ્ન માટે 31 યુગલોએ વાતે ગાતે લગ્ન કરી જાનૈયો સાથે જાન ઘરે પહોંચી, પરંતુ હજુ સુધી વર કન્યા પાછળનો કરિયાવર નથી આવ્યો। બોટાદમાં યોજાયેલ સમૂહ લગ્નમાં મોટી ભેટ સોગાતો આપવાના બહાના હેઠળ યુગલ દીઠ 40,000 લઈ આયોજકોએ હાથ ઊંચા કર્યા હતા। બોટાદમાં 31 યુગલોને લગ્ન બાદ વસ્તુઓ નહીં મળતા છેતરાય હોવાનો અનુભવ થયો છે। એક વ્યક્તિએ રૂપિયા 4.46 લાખની રકમની છેતરપિંડીની ફરિયાદ આયોજકો વિરુદ્ધ કરી છે। રાહુલભાઈ માનસંગભાઈ વસ્તાપરા સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હતા અને વિનુભાઈ સીસા એમને આણું ન આપ્યું અને જ્યારે ફોન કરવી ત્યારે આણું વાયદા આપીને એમ કહે કે આવ્યું નથી અને 40,000 રૂપિયા ભર્યા બેયના થઈને। કરિયાવરમાં 4 વસ્તુ હતી, ફર્નિચરની સેટી, કબાટ, બાજોટ ને 4-5 વસ્તુ હતી। 4 વસ્તુ આપી, 111 વસ્તુ હતી, એમાંથી 4 વસ્તુ આપી। થોડા દિવસ પહેલા ભાવનગર જિલ્લાના યોજાયેલા સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા વર કન્યા પક્ષ સાથે છેતરપિંડી કરવાની ઘટના પ્રકાશમાં આવી છે। હવે બોટાદમાં પણ સનાતન સમિતિ ગુજરાત ગ્રુપના નામે સંસ્થા બનાવી સમૂહ લગ્નનું આયોજન કર્યું। યુગલોને લગ્નમાં જોડાવા માટે આકર્ષક જાહેરાત કરવામાં આવી। યુગલો મોટી રકમ આપી લગ્નમાં જોડાયા પણ ખરા, લગ્ન કરી જાન ઘરે પણ પહોંચી ગઈ, પરંતુ હજુ સુધી વર કન્યા પાછળનો કરિયાવર નથી આવ્યો। લક્ષ્મી રાહુલભાઈ વસ્તાપરા બેન, તમને સમૂહ લગ્ન બે ના કંઈક હતા એની વાત હતી, તો એમાં તમે જોડાણા હતા, તો એમાં તમારે શું કરિયાવરમાં બાકી છે? બધું 4 વસ્તુ તો આપ્યું। પછી એમાં પૈસા બેન કેટલા લીધા તમારી પાસેથી? 20,000 જોડકા પાસેથી। અને આ સમિતિ શું નામ હતું, જે આયોજન હતું એનું સમિતિનું નિભાવ્યું? વિનોદભાઈ સીસા સનાતન સમિતિ। તો હવે તમે શું કરવા માંગો છો? ફરિયાદી કરશે, બીજું વસ્તુ આવી જાય, આનું પૈસા ખાઈ ગયા। બોટાદમાં 2 ફેબ્રુઆરી 2025ના યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોડાવા માટે 31 યુગલો નોંધાયા। આયોજકો દ્વારા વર અને કન્યા પક્ષ બંને પાસેથી રૂપિયા 20,000 નોંધણી ફી અને ખર્ચ પેટે લેવામાં આવ્યા। આયોજકો દ્વારા લગ્ન વંચુક યુગલોને 111 વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવાની જાહેરાત પણ કરી। ત્યારે બોટાદ શહેરમાં સમૂહ લગ્નનું આયોજન થયું। વર કન્યા પક્ષ કરિયાવરની રાહ જોતા રહ્યા, પરંતુ કરિયાવર આવ્યો નહીં। મારું નામ આરતી ભૂપત